સોલા સિવિલ હોસ્પિટલમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। જી હા, સિવિલમાં ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। હોસ્પિટલમાં આગ લાગે તો બહાર નીકળવાના રસ્તાની પણ ચકાસણી કરવામાં આવી। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુચારુ વ્યવસ્થા છે, એટલે કે અહીંયા જો કોઈ હોનારત થાય તો બહાર નીકળવા માટે એક કરતાં વધારે માંગો છે જ્યાંથી લોકો બહાર નીકળી શકે। સિવિલમાં સેન્ટ્રલ ફાયર સેફટી સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, વોટર સ્પ્રિંકલર તેમજ ફાયર અલાર્મ ચાલુ સ્થિતિમાં હોવાનું પણ રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે। રાજકોટના ગેમિંગ ઝોનમાં બનેલી આગની ઘટનામાં બાળકો સહિત અનેક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા। આ ઘટના બાદ જી 24 કલાકે જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે ત્યાં પૂરતી ફાયર સેફટી છે કે કેમ તેનું રિયાલિટી ચેક હાથ ધર્યું, જે અંતર્ગત આજે જી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે, કે જ્યાં હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ આવતા છે। ત્યાં ફાયર સિસ્ટમ કેવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો સોલા સિવિલ હોસ્પિટલના, કે જ્યાં સંપૂર્ણ સેન્ટ્રલી ફાયર સેફ્ટી સિસ્ટમ જોવા મળી રહી છે। ખૂબ જ મોટા કદના પાઇપ અને તેમાં પણ પ્રેશરથી પાણી આવતું હોય તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે। જે પ્રકારે તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે એ પ્રકારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ન માત્ર સેન્ટ્રલી ફાયર સિસ્ટમ, આના સિવાય એન્ટ્રીગ્યુસરની બોટલ પણ એક કરતાં વધારે રાખવામાં આવી છે। આ માત્ર તમે જગ્યા જોઈ શકો છો કે જે લગભગ 30 બાય 30ની પેસેજ છે, એ પેસેજમાં 3 કરતાં વધારે એન્ટ્રીગ્યુસરની બોટલો રાખવામાં આવી છે અને તમામે તમામ બોટલો સર્ટિફાઈડ છે, જેમની એક્સપાયરી ડેટ 19 ડિસેમ્બર 2024, એટલે કે હજુ સુધી 6 મહિના ચાલે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવાય સેન્ટ્રલી ફાયર સેફ્ટી સિસ્ટમની વાત કરવામાં આવે તો સ્મોક ડિટેક્ટર પણ અહીંયા લગાડવામાં આવ્યા છે। જો નાની મોટી આગ લાગીને સ્મોક આ ડિટેક્ટર સુધી પહોંચે તો તાત્કાલિક જે સ્પ્રિંકલર લગાડવામાં આવે છે તે સ્પ્રિંકલર શરૂ થઈ જાય અને 3 બાય 3ની જે ત્રિજ્યા ખરે, જે 3 મીટર ઊંચું જે સ્પ્રિંકલર છે ત્યાંથી જે પાણીનો છંટકાવ થાય તે નીચે 3 મીટરના એરિયાને તે કવર કરી શકે છે। એલાર્મની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, એક કરતાં વધારે દરવાજા પણ રાખવામાં આવ્યો છે, એટલે જો કોઈ ફાયરની નાની મોટી પણ ઘટના થાય તો આરામથી તમામે તમામ દર્દીઓ સુરક્ષિત બહાર નીકળી જાય। સેન્ટ્રલી ફાયર સેફ્ટી સિસ્ટમ છે જે ઓટોમેટિક ઓપરેટ થાય અને તેના કારણે કોઈ પણ વ્યક્તિને જીવ ના ગુમાવવો પડે તે પ્રકારની સંપૂર્ણ ફાયર સેફ્ટી વ્યવસ્થા સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।